મિત્રો, કેડી એન્જિનિયરિંગ ટેકનિકલ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. જો મિત્રો, આ આપણા વર્કશોપમાં આ ટ્યુબલાઇટ છે, બરાબર. આ ટ્યુબલાઇટ આજે બંધ થઈ ગઈ છે, પણ ઘણા મિત્રોને ખબર નહીં હોય કે આ છે ને એ થોડું ઓલ્ડ મોડેલ થઈ ગયું છે. હવે આપણે એને ચેક કરવાની છે. તો આ રહ્યું એ સ્ટાર્ટર કહેવાય. આ સ્ટાર્ટરમાં ફોલ્ટ લાગે છે. આ સ્ટાર્ટર, આ સ્ટીક એટલે દંડો, બરાબર. આ સ્ટેન્ડ અને આ દેખાય ચોક કહેવાય. આ બરાબર. ચોક તમને બતાવું. આ ચોક બે બાજુ આ હોલ્ડર આવે. આ બે બાજુ હોલ્ડર, એની અંદર આ સ્ટીક ફસાયેલી હોય. અત્યારે તો નવી ટેકનોલોજીમાં ઘણી બધી આ આવી એલઈડી લાઇટો એ બધું થઈ ગયું છે, પણ આપણે આને રિપેર કરવાની છે, બરાબર. હવે આની અંદર આપણે જોઈએ તો હવે ચાલુ થતી નથી, બરાબર. તો આપણે કોકના કોક પ્રોબ્લેમ અંદર થયો છે, તો આપણે જોઈએ તો આની અંદર આપણે સ્ટાર્ટર બદલી નાખીએ. સ્ટાર્ટર, બરાબર. સ્ટાર્ટર બદલીને જોઈએ. તો આ સ્ટાર્ટરમાં બદલવાથી આપણે જોઈએ તો થઈ જાય, કારણ કે હવે આનું રિપેરિંગ પણ ઓછું થઈ ગયું છે. પણ આ જૂની છે આપણી જોડે, એટલે આપણે ને રિપેરિંગ કરી લઈએ, બરાબર. તો આપણે આની અંદર નવું સ્ટાર્ટર જોઈ લઈએ, બરાબર. હવે સ્ટાર્ટર નાખી અને આપણે જોઈ લઈએ આ ટ્યુબલાઇટ, બરાબર. હવે એક મિનિટ, આપણે અહીંથી સ્વિચ ચાલુ કરી છે અને આ હવે આ સ્ટીક છે ને, બરાબર. તો સ્ટાર્ટરમાં ફોલ્ટ હશે તો ચાલુ થઈ જાય, બરાબર. લગભગ આપણે નિદાન કરી દીધું છે કે સ્ટાર્ટરમાં ફોલ્ટ છે, બરાબર. એટલું બધું ચેકિંગ કરવાનું તો વિડીયો લાંબો થઈ જાય, એટલા માટે ચેક કરીને પછી તમને આ જોઈ લઈએ કે આપણે જો લાઇટ ચાલુ થઈ ગઈ, બરાબર. હવે કમ્પ્લીટ ચાલુ બંધ થઈ જાય. અહીંથી જો આ ચાલુ, બરાબર. ઓકે. તો આવી વસ્તુનું રિપેરેબલ થઈ જાય તો આપણે ચાલુ થઈ જાય, બરાબર. તાત્કાલિક પૈસા ના ખર્ચવા પડે. તો નમસ્તે મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ચેનલને શેર કરજો મિત્રો, અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તો આવા અવનવા વિડીયો અમે ઉતારીશું. જય માતાજી.